આપણે મુંબઈ સમાચારની ટીમ આવી પહોંચી છે ભારતનું મિની આફ્રિકા કહેવાતું એટલે કે ગાંડી ગીરનું જાંબુર ગામ કે જ્યાં ભારતની અંદર એકમાત્ર એવું ગામ છે કે જેની તમે વિઝિટ કરો તો તમને એવું લાગે કે જાણે હું આફ્રિકાના કોઈ નાના એવા ગામમાં આવી ગયો છું. પણ આ તમામ આપણા ગુજરાતીઓ છે વર્ષો પહેલાં આફ્રિકન ભણવાનું જેને એમ કહેવાય છે કે જૂનાગઢના નવાબ એમના પૂર્વજોને લાવ્યા હતા અને એક આ ગામ વસાવ્યું છે. તો આ ગામના બાળકો અત્યારે મારી સાથે છે. તો બાળકો કેવી મજા આવી આજે? શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં રહેતા લોકો દેખાવમાં અદ્દલ આફ્રિકન લાગે છે પણ બોલે છે શુદ્ધ ગુજરાતી. ગીરના જંગલો પાસે આવેલું આ ગામ એટલે જાંબુર. ચાલો જાણીએ આ અનોખા ગામનો રસપ્રદ ઇતિહાસ. અહીં રહેતા લોકો સીધી સમુદાયના છે. તેમનો શારીરિક દેખાવ આફ્રિકન છે પરંતુ તેમની ભાષા, ખોરાક અને રીત રિવાજો સંપૂર્ણપણે ગુજરાતી છે. તેઓ પોતાને ભારતીય માને છે અને વર્ષોથી ગુજરાતની સંસ્કૃતિમાં ભળી ગયા છે. સમુદાયના પૂર્વજો મૂળ પૂર્વ આફ્રિકા, ખાસ કરીને ઇથોપિયા અને સુદાનથી ભારત આવ્યા હતા. ઇતિહાસકારો મુજબ 700 થી 800 વર્ષ પહેલા તેઓ વેપારીઓ, ગુલામો અથવા તો સૈનિકો તરીકે ભારત આવ્યા હતા. ઘણા સિદ્ધિઓને જૂનાગઢના નવાબ તેમની સુરક્ષા અને સેના માટે અહીં લાવ્યા હતા. સમય જતા તેઓ ગીરના જંગલોમાં સ્થાયી થયા. જાંબુરની સૌથી મોટી ઓળખ તેમનું પરંપરાગત ધમાલ નૃત્ય છે. આ નૃત્યમાં આફ્રિકન વારસાની ઝલક જોવા મળે છે. આ ધમાલ ડાન્સમાં મોટા ઢોલ એટલે કે મુસીરા વગાડવામાં આવે છે. અહીં બાળકો નાનપણથી જ ધમાલ ડાન્સ માટે તૈયારીઓ કરતા જોવા મળે છે, જ્યારે મોટાઓ માથાથી નારિયેળ ફોડવાનું અને ફાયર સ્ટન્ટ કરતા જોવા મળે છે.
અહીંનો સીધી સમુદાય બાબા ગોર નામના પીરને ખૂબ માને છે અને તેમની યાદમાં આ નૃત્ય કરે છે. અહીં ગામની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ ધમાલ ડાન્સ અચૂક માણે છે અને સાથે સીધી કલાકારો સાથે ડાન્સ પણ કરે છે. અહીંના લોકો મુખ્યત્વે છૂટક મજૂરી અને ધમાલ નૃત્ય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, જ્યારે હવે યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને પોલીસ, વન વિભાગ, આર્મી, નેવી જેવી નોકરીઓ પણ મેળવતા થયા છે. જાંબુર ગામ એ ભારતની વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જો તમે ગીર જાઓ તો આ મિની આફ્રિકાની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જાંબુરથી રાહુલ વેગડાનો રિપોર્ટ.